નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું આવનારા વરસાદી રાઉન્ડની। 3 દિવસ બાદ ફરી મેઘરાજા આળસ મરોડશે અને 3 દિવસ બાદ હવે દક્ષિણ ગુજરાતનો વારો છે। વરસાદ અંગે હવામાન નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે। 14 થી લઈને 16 સુધી દક્ષિણ ગુજરાત માટે આગાહી છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। સુરત, નવસારી, છોટાઉદેપુરમાં ભારે વરસાદ થઈ શકે। 13મી થી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે। હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢકે આગાહી કરી છે 13મી સુધીમાં વધુ એક વરસાદી સિસ્ટમ બનશે। બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમનો ટ્રેક ગુજરાત તરફ રહેશે, એટલા માટે જ તે વરસાદ પણ આપશે। 20મી સુધીમાં ગુજરાતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ જોવા મળશે। हेवी रेनफॉल का वार्निंग 14, 15, 16 गुजरात रीजन की मेनली जो दक्षिण गुजरात की ज़िला है इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ। इसमें आपका कोस्टल वार्निंग आज दिया गया है। विंड का जो डायरेक्शन है दक्षिण से दक्षिण पश्चिम दिशा में है। विंड स्पीड उत्तरीय तटीय क्षेत्रों में 25 to 30 गस्टिंग टू 40 नॉट्स है। 12 के 13 સપ્ટેમ્બર સુધીમાં એક વધુ લો પ્રેશર બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગમાં આંધ્ર અને ઓરિસ્સાના તટ પાસે ઊભું થવાની સંભાવના છે અને તેનો ટ્રેક પણ ગુજરાત તરફ આવવાનો છે। ગુજરાત ઉપર થઈને આગળ જઈ શકે છે, જેને લીધે આગામી 12 થી 20 સપ્ટેમ્બર સુધીમાં ફરી ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનો એક વધુ રાઉન્ડ આવવાની શક્યતા છે। અને હવે વાત પૂરગ્રસ્તોની વેદનાની। બનાસકાંઠાના થરાદ તાલુકાનું રામપુરા ગામ હાલ જળબંબાકારની સ્થિતિમાં છે। અહીંયા 3 દિવસથી સતત વરસાદ અને પછી પાણીનો ભરાવો થવાથી લોકોનું જીવન 5 દિવસથી અસ્તવ્યસ્ત છે। વરસાદ બંધ થયાને 24 કલાકથી વધુ સમય થઈ ગયો, છતાંય ગામના ખેતરો અને ઘરો હજુ પણ પાણીમાં ગરકાવ છે। ન્યૂઝ 18ની ટીમ રામપુરા ગામે પહોંચી, જ્યાં જમીનની હકીકત જાણી। ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે ચારે તરફ પાણી જ પાણી છે અને આ પરિસ્થિતિએ અહીંના લોકોનું જીવન મુશ્કેલ બનાવ્યું છે। ન્યૂઝ 18ની ટીમે ગામના સરપંચ ઓમપુરી ગોસ્વામીને લઈને ધનુબેનના ઘરે પહોંચ્યા, ત્યારે તેમનો પરિવાર ઘરમાં ભરાયેલા પાણીને બહાર ઉલેચવાનો પ્રયત્ન કરતો જોવા મળ્યો। ધનુબેનના ઘર અને રસોડું પાણીમાં ગરકાવ હતું। જ્યાં ધનુબેન જમવાનું બનાવતા એ રસોડું પણ પાણીમાં ગરકાવ હતું। ચૂલામાં પાણી ભરાઈ ગયું। બાળકો અને પરિવાર માટે જમવાનું બનાવવું પણ એક પડકાર બની ગયો। થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં અમે પહોંચ્યા છીએ। હાલ જુઓ, આ છે રસોડું કે જ્યાં જમવાનું બનાવતા હતા લોકો, અને છેલ્લા રવિવારે જે ભારે વરસાદ પડ્યો અને તે બાદ આજે બુધવાર થયો છે, છતાં પણ હાલત કેવી છે આ ઘરની? જ્યાં જુઓ ત્યાં પાણી છે, ચૂલામાં પાણી છે, લોકો અહીંયા પોતાનું જમવાનું બનાવી નથી શકતા અને જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વાત કરશું, શું નામ છે તમારું અને કેટલા દિવસથી આ પાણી ભરાયેલું છે? મારું નામ છે ભાઈ ધનુબેન। આજ 5 દિવસથી પાણીમાં બેઠી છું। ચૂલે રસોઈ થતી નથી। કોઈ માલ છે, મગજ છે, બધું એમને એમ રસોડા બીજો થતો છે નહીં અને માલને કોઈ સારો બીજો સારો હોય તો થતો નથી। हाँ, नुकसान तो भाई भाई कोई घाटो नहीं करवा, कोई खेती में थे, घरे से धन धून थे, बोरियों थे, थोड़ा घणो पड़ू तो घर में ये पलड़ी ने ना थी गयो से। तो हाल जमवानुं क्या बनावो? जमवानुं भाई बाजू वाला घरे मार देवरनुं घर छे, बीजी बाजू बीजा खेतर में। કેટલા ઘરોમાં પાણી ભરાયેલા એમ ગામ? ભાઈ આ કોરી 5-6 ઘરોમાં છે ખેતરમાં અને આગળ પાછા છે બધી ઓમના મારે જોડે જોડે 5-6 ઘર છે। જ્યારે વરસાદ આવ્યો ત્યારે કેટલા વરસાદ આવ્યો તો અહીંયા અને કેવી પરિસ્થિતિ હતી જ્યારે વરસાદ આવ્યો? પરિસ્થિતિ ભાઈ કોઈ કહેવાની વાત નથી। હવે શું કહેવું તમને કહો, અમે કોઈ બોલતો જ આવડતો નથી। આ જિંદગીમાં ભાળ્યું નથી। આ બીજી વારથી પાણી આવે છે આવનાવું। શું માંગ છે સરકાર જોડે? હવે સરકારને જે ગમે એ ખરું ભાઈ। હવે અમે શું માંગી શકે? हाँ, जे तमाने जैसे याल दो भाई, बीजू शू करिए। हाँ, પણ છે। શું નામ છે કાકા તમારું? કેવી પરિસ્થિતિ હાલ? મારી પરિસ્થિતિ અત્યારે બહુ વિકટ છે સર, અને આ ત્રીજી વખતથી 15, 18 ને આ 25 આ ત્રીજી વખતનો પાણીનો કાયમી ઉકેલ આવવો જોઈએ। બહુ હેરાન થઈ જાય। દર વર્ષે આવું લાખો લાખો રૂપિયાનું નુકસાન થાય છે। અમારે કેમ જીવન ગુજારવું? કેટલા
સમયથી અહીંયા પાણી છે? એમ કેટલા કલાકથી પાણી છે? 3 દિવસથી છે સાહેબ. બોલો કેમ અમારે જીવવું? આ હાલ છે થરાદ તાલુકાના ગામના. આ માત્ર એક ગામના હાલ નથી, પરંતુ જે ગામમાં જઈએ તે ગામમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. 3 દિવસ થઈ ગયા, લોકોના ઘરમાંથી હજી પાણી દૂર નથી થઈ રહ્યા. વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી પાણી ભરાયેલા હોવાથી લોકો પીવાના પાણીની માંગ કરી રહ્યા છે, જમવાની માંગ કરી રહ્યા છે. બહુ જ લોકો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ. તો માત્ર ઘરો જ નહીં, ગામના ખેડૂતોની હાલત પણ કફોડી છે. ખેતરોમાં વાવેલ બાજરી, જુવાર અને મગ જેવા પાકો પર પાણી ફરી વળ્યા છે. ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે અને તેમને મોટું નુકસાન થયું છે. થરાદ તાલુકાના રામપુરા ગામના સરપંચ ઓમપુરી ગોસ્વામી પોતાનું બાઇક લઈને ગામના ઘરોમાં અને ખેતરોમાં ફરી રહ્યા છે. ગામ લોકોને હવે સરકાર પાસેથી રાહતની માંગ છે. અત્યારે અમે થરાદ તાલુકાના રામપુરા ગામમાં છીએ. રામપુરા ગામના હાલ બેહાલ છે. વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ પાણી જુઓ. આ રામપુરા ગામના ખેતરો છે, ખેતરોમાં પાણી ભરાયેલું છે. અને આ જે થરાદ તાલુકાના જે પણ ગામો છે, તમામ ગામોની અંદર જે ચોમાસું પાક વાવવામાં આવ્યો હતો, બાજરી વાવવામાં આવી હતી, જુવાર વાવવામાં આવી હતી, જે તમામ પાકો છે, તમામ પાકો નિષ્ફળ ગયા છે. જે ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે અને તે બાદ તમામ ખેતરોનો સર્વે કરવામાં આવે અને સહાય પણ કરવામાં આવે. અહીંયા ગામના સરપંચ પણ છે. ગામના સરપંચ ગામમાં ફરી રહ્યા છે, અલગ અલગ ખેતરોમાં ફરી રહ્યા છે. જ્યાં પાણી ભરાયું છે ત્યાં પણ પોતે ફરી રહ્યા છે. અત્યારે પણ પાણીમાં ઊભા છે સરપંચ. શું પરિસ્થિતિ ગામમાં? પરિસ્થિતિ બે હાલ છે સર. આજમાં પાણી ઉપરવાસમાંથી પાણી આવ્યું છે. અત્યારે લગભગ 60 થી 70 ઘર પાણીમાં બધાને સંયંત્ર કરવા પડે એમ છે. આનીઓનું અનાજ, ધાન બધું બગડે છે. અત્યારે બે હાલ છે. પાણી ઉપરવાસમાં 70 ઘરોમાં હાલ તમને આગળ હું ઘર બતાવું, એ ઘરના હાલ દેખી દો. અને પાણીના હિસાબે અત્યારે પબ્લિકને ગાય, પશુ, ધન, માણસો, વૃદ્ધ માણસોને એ ચોમ મૂકવા અત્યારે આજુબાજુ બધે જેને કોઈ સાધન જાય એવી પોઝિશન નથી, એટલે કરો તો કરવું જ શું એ રીતની પોઝિશનથી અમારા રામપુરાના લગભગ 80% સમાડાની અંદર અત્યારે કોઈ જગ્યાએ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. અને જે પશુઓને તો ઘાસચારો તો કદીક લીલો હુકો વાઢીને નાખો હતા, પણ બાકી માણસોને અત્યારે ચોખ્ખું પાણી નથી. રહેવા માટે ખૂબ મુશ્કેલી છે. અત્યારે અહીંયાને ઘરમાં રાંધવા માટે પણ જે ગેસના બાટલા દૂર દૂર લઈ જાય ને માણસો રાંધીને ખાય છે. ઘરની અંદર રહી કે એવું નથી, જ્યાં ઊંચાણવાળા ભાગમાં જઈને રહે છે. શું માંગ છે વહીવટી તંત્ર જોડે? હવે વહીવટી તંત્ર જોડે અમારે આ પાક નિષ્ફળનું આપવું જોઈએ એવી અમારી માગણી છે. પાક નિષ્ફળમાં અત્યારે 100% પાક નિષ્ફળ છે. અત્યારે ભલે દેખાય, પણ જ્યારે વાઢવા આવશે ને ત્યારે આખા ખેતરમાંથી 2 ભારા નીકળે એટલું ઘાસ નીકળે, બાકી નીકળે નહીં, બધું સડી જાય પાણીની અંદર. અને વળતર અમને જે આ પાક નિષ્ફળનું વળતર 100% આપવું જોઈએ સરકારને. ઘરોમાં જોઈએ, ખેતરોમાં જોઈએ, 3 થી 4 ફૂટ પાણી છે. પાણીમાં જ લોકો અત્યારે જીવન પસાર કરી રહ્યા છે. રવિવારના રાત્રે વરસાદ શરૂ થયો હતો. વરસાદ બંધ થયાને પણ હવે 24 કલાકથી પણ વધુ સમય થયો છે. છતાં પણ આ થરાદ તાલુકાના જે ગામો છે તે ગામના હાલ બેહાલ છે. ગામ લોકોની માંગ છે કે તેમને પીવાનું પાણી આપવામાં આવે, તેમના સુધી ફૂડ પેકેટો પહોંચાડવામાં આવે. પરંતુ આ ગામડાઓ જે છે તે હજુ સુધી નથી ફૂડ પેકેટ પહોંચ્યા કે નથી પીવાના પાણી પહોંચ્યા. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. રવિવારથી બહુ વરસાદ પડ્યો, ત્યારની ખરાબ છે. ત્યારના અમે અહીં બેઠા હતા. મારા માતૃશ્રી લગભગ 90 વર્ષની ઉંમર થઈ, વિદેશ 3 કરી મૂક્યા છે. પેશન બીજે થોડાક ટેકરા ઉપર બીજાને અહીંયા મૂકી આવ્યા હતા. અને આવી પરિસ્થિતિ રહી તો અમારે શું કરવું? એ દિવસના હું અહીં જ બેઠો છું. મીડિયમના માધ્યમથી પ્રશાસન અને સરકારશ્રીને હું નમ્ર અપીલ કરું છું, 2 હાથ જોડીને, કે મારા પાણીની પહેલો નિકાલ કરી આપે. આગળ જ 2-4 બંધા તૂટે તો પાણી ઠેઠ સરેડામાં જઈ શકે છે, પણ એ મારાથી થઈ શકે એમ નથી. હું પ્રશાસન દ્વારા, મીડિયાના માધ્યમ દ્વારા, પોલીસ પ્રોટોકોલ હંગાથી જો તે બંધા તૂટે તો મારી આ સ્થિતિ નાજુક બની શકે. એ સિવાય મારા પાસે કોઈ પ્રશ્ન નથી. તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીનું સામ્રાજ્ય. ચારે બાજુ આકાશી આફતના જળબંબાકારના દ્રશ્યો તમે આ 5 અલગ અલગ તસવીરોમાં જોઈ શકો છો. બનાસકાંઠાના સુઈ ગામ, વાવ, થરાદના અનેક ગામડાઓ હજુ પાણીમાં છે. પાણી એટલા ભરાયેલા છે કે ખેતરો ડૂબ્યા છે. સુઈ ગામ આ વખતે પૂરની ઝપેટમાં ભયંકર રીતે સપડાયું છે.
ગામડાઓ પાણીમાં ઘેરાયા છે, ખેતરો ડૂબી ગયા છે, લોકો મુશ્કેલીમાં છે। આકાશી દ્રશ્યો દેખાવે છે કે હાલની સ્થિતિ કેટલી ગંભીર છે। એક બે ગામ નહીં પરંતુ 17 જેટલા ગામોમાં પૂરની તબાહી દેખાઈ રહી છે। રસ્તાઓ તૂટતા ઘણા ગામોનો સંપર્ક કપાયેલો છે। ડ્રોન તસવીરોમાં દેખાય છે કે જ્યાં પહેલા ખેતરો અને ઘરો હતા ત્યાં હવે માત્ર પાણી છે। ગામના ઘરોમાં પાણી ઘૂસેલા છે। ઢોર પણ પૂરના પાણીમાં ફસાયેલા જોવા મળ્યા છે। ભાદરવાના અંતમાં જ ધોધમાર વરસાદે અનેક ગામડાઓને તરબોળ કર્યા। ખાસ કરીને થરાદના ગ્રામીણ વિસ્તારોની હાલત દયનીય છે। અનેક ગામોને જોડતા મુખ્ય રસ્તા ઉપર નદી જેવો પાણીનો પ્રવાહ જોવા મળે છે, જેથી વાહન વ્યવહાર પણ થંભેલો છે। થરાદના રામપુરાથી આજવાડાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ છે અને આ માર્ગ પર પાણીનો ભરાવો એટલો છે કે અહીંથી પસાર થવું લગભગ અશક્ય છે। આ સ્થિતિને કારણે ગામ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ, દૂધ અને શાકભાજી જેવા રોજિંદા પુરવઠા માટે જતા લોકો અને કટોકટીના સમયે બીમાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે અવરોધો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિક વહીવટીતંત્રની મદદની રાહ જોયા વિના ગામ લોકોએ જાતે જ JCB મશીન લાવીને પાણીના પ્રવાહને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી રસ્તો તોડ્યો અને રોડ તોડીને પાણીને વહેતું કરવાનો પ્રયાસ કરાયો। તો સુઈ ગામના દૂધવા સેડવ કુંભારકા ગામની ગંભીર સ્થિતિ સામે આવી રહી છે। આ ગામના લોકો પાણી વચ્ચે હજુ પણ રહેવા મજબૂર છે। ન્યૂઝ 18 આ મામલે અહેવાલ પ્રસારિત કર્યો। દૂધવા સેંડવ કુંભારકા ગામની જે ગંભીર પરિસ્થિતિ છે તેનો અહેવાલ બતાવ્યો અને દૂધવા ગામના પ્લોટ વિસ્તારમાં SDRFની ટીમે બચાવ કામગીરી પણ હાથ ધરી અને ફૂડ પેકેટ પણ પહોંચાડ્યા। કપરી પરિસ્થિતિ વચ્ચે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ દોડી આવ્યા। સુઈ ગામ UGBCL દ્વારા ચાલુ પાણી વચ્ચે કામગીરી હાથ ધરાઈ। દૂધવા ગામના કેટલાય નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસેલા હતા। લોકોના હાલ બેહાલ છે। ઘરમાં પાણી ઘૂસી જતા અનાજ સહિત ઘરવખરી પણ પલળી ગઈ છે, ડૂબી ગઈ છે। તો બનાસકાંઠામાં જે સુઈ ગામ છે અને થરાદ છે, આ બે તાલુકા એવા છે કે જેના સૌથી વધારે ગ્રામીણ વિસ્તારો પ્રભાવિત છે। થરાદથી સુઈ ગામનો જે હાઈવે છે એ પણ પ્રભાવિત થયેલો છે। ગ્રામીણ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી છે। તો બનાસકાંઠામાં પૂરના પ્રકોપ પર હવે રાજનીતિ શરૂ થઈ છે। સાંસદ જ્ઞાનીબેનના આક્ષેપ પર ભાજપનો વળતો જવાબ। સાંસદ જ્ઞાનીબેને કહ્યું, પૂરથી લોકો પરેશાન, જળ સંગ્રહ માટે વ્યવસ્થા નથી। જ્ઞાનીબેને કહ્યું છે કોંગ્રેસ શાસન બાદ જિલ્લામાં નવો ડેમ બન્યો નથી। જ્ઞાનીબેનના આરોપ પર જગદીશ વિશ્વકર્મા બોલ્યા, પ્રજા પૂરથી પીડિત છે અને કહ્યું છે કે અહીંયા જે પાણીનો પ્રકોપ છે ત્યારે જળ સંગ્રહની અહીંયા વ્યવસ્થા નથી। કે આજે અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। એ ફ્લડને કારણે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે। જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણીનો સ્ટોરેજ થાય। વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની, એમના મળતિયાઓને કઈ રીતે પૈસા મળે, બોરી બંધ હોય, તળાવો ઊંડા કરવાના હોય, મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે। દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે ત્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે। ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસડેરી પોતે અધ્યક્ષીઓ, માન્ય મુખ્યમંત્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે જ્ઞાનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર જે અધિવેશન કરી રહી છે, કાર્યકર્તાને ભણાવી શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે, ત્યારે જ્ઞાનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે।
તો બનાસકાંઠામાં હવે પૂરને લઈને રાજનીતિ શરૂ થઈ છે. જ્ઞાનીબેન કહે છે કે જળસંગ્રહની વાત તો દૂર, અત્યારે પૂરનો પ્રકોપ છે ત્યારે તેમની પાસે કોઈ વ્યવસ્થા નથી અને સરકાર પર તેમણે આક્ષેપ કર્યા. તો ભાજપે કહ્યું છે કે સાંસદ બનાસકાંઠાના છે, તેમણે લોકોની સમસ્યાઓ જાણવા લોકોના વિસ્તારમાં જવું જોઈએ. ભાજપના તમામ કાર્યકર્તાઓ અત્યારે સ્થળ પર છે અને લોકોની મદદ કરી રહ્યા છે, જ્યારે સાંસદ કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે જ્ઞાનીબેન ઠાકોર. હાલ તો આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ છે. આટલો ગંભીર વિષય છે, લોકો ફસાયેલા છે, લોકો હેરાન છે, સરકાર તરફથી તેમને મદદ મળે એની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ વિપક્ષ છે એ રાજ્ય સરકાર તરફ આરોપ લગાવી રહ્યું છે અને સત્તા પક્ષ છે એ સાંસદને કહી રહ્યા છે કે તમે લોકોનું ધ્યાન રાખવાની જરૂર છે, ના કે આક્ષેપબાજીમાં પડવું જોઈએ. હવે આમાં પ્રજા જે છે એ પીસાઈ રહી છે, પાણી વચ્ચે લોકો રહી રહ્યા છે, કારણ કે અહીંયા લોકો વહીવટીતંત્રની જે મદદ છે એ ઝડપથી પહોંચે, પછી કેશડોલની વ્યવસ્થા હોય કે ખેડૂતોને વળતરની વ્યવસ્થા કરવાની આવે કે પછી ઘરવકરીનો સામાન છે કે જે અનાજ પલળી ગયો છે તો એ લોકોના ફરીથી બેઠા થાય એના માટે જરૂરી વળતર આપવાની જરૂરિયાત છે. પણ તેના ઉપર ધ્યાન આપવાને બદલે અત્યારે બંને પાર્ટીઓ જે છે એકબીજા પર આક્ષેપોમાં ગળાડૂબ થઈ ગઈ છે. હાલ તમે જોઈ શકો છો કે એસડીઆરએફ હાલ સાંસદ બનાસકાંઠાના જ્ઞાનીબેન ઠાકોર આપણી સાથે જોડાયા છે. જ્ઞાનીબેન, આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો બનાસકાંઠામાં પૂર આવ્યું અને આપે નિવેદન આપ્યું છે કે પૂરના પાણીને સંગ્રહની વ્યવસ્થા નથી અને અત્યારે કોંગ્રેસના શાસન પછી કોઈ ડેમ બન્યા નથી. તો હાલ તો પૂરની સ્થિતિમાં રાજનીતિ કરવાનો આક્ષેપ ભાજપ તરફથી તમારા ઉપર થઈ રહ્યો છે. સૌ પ્રથમ તો સમગ્ર બનાસકાંઠામાં સૌથી વધારે સોયગામ તાલુકાના ખેડૂતો હોય, નામ પ્રજા, એ વધુ વરસાદના કારણે બહારના પાણીથી જે નુકસાન થયું એના માટે કરીને આજે મુખ્યમંત્રી પણ આવવાના છે. એમની પાસે જે લોકલ જે માગણી છે એ માગણી પણ અમે મૂકવાના છીએ. વાત કરી રાજ્યના મંત્રીએ એમ કે સંસદ સભ્ય હાજર નથી, તો મારે કોઈ એમના પ્રમાણપત્રની જરૂર લાગતી નથી અને એમના પ્રમાણપત્રની જરૂર હશે ત્યારે ચોક્કસથી એમનો કોન્ટેક્ટ કરશું. સોયગામ તાલુકાના લોકો વચ્ચે જ અમે છીએ. જવાબદારી કોઈ પણ કુદરતી આફત આવે વિપક્ષ કરતા શાસક પક્ષની છે. એ ટીકા ટિપ્પણી એ પોતે મંત્રી તરીકે કરતા હોય તો એમાં કઈ મારે એમની સામે કોઈ આક્ષેપ કરવાનો ન રહે, પણ સાથે મળીને અમે મંત્રી પાસે પણ માગણી કરીશું કે સોયગામ તાલુકાની આટલી માગણીઓ છે ને તમે સરકારના મંત્રી છો, ટીકા ટિપ્પણીમાં પડો એના કરતા લોકોની લાગણીને માન આપીને માન આપીને કરતા લાગણી જે કઈ માગણી છે એને સ્વીકારીને લોકોને મદદ કરો એવી હું મંત્રી પાસે પણ અપેક્ષા રાખીશ. જી જ્ઞાનીબેન, આપ મારી સાથે જોડાયેલા રહેશો. એનો જવાબ મારે આપવાનો રહેતો ના હોય. જી હાલ યજ્ઞેશભાઈ પણ છે, ભાજપના મીડિયા કન્વીનર. યજ્ઞેશભાઈ, આપનું પણ સ્વાગત છે. જે જ્ઞાનીબેન કહી રહ્યા છે કે જે પણ પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે, યજ્ઞેશભાઈ તો એક મિનિટ જ્ઞાનીબેન, હું આપની પાસે આવું છું. યજ્ઞેશભાઈ, જ્ઞાનીબેનનું કહેવું છે કે સત્તા પક્ષે લોકોની મદદ કરવાની હોય છે અને આ રીતે આક્ષેપો કરવા જરૂરી નથી. બિલકુલ, મારી સાથે ભારતીય જનતા પાર્ટીના અમારા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ત્યાં પહોંચી ગયા છે બનાસકાંઠા, અને એ સિવાય બનાસકાંઠાનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન બનાસકાંઠાના જેટલા પણ પૂર પીડિતો છે એની બહાર છે જ, અને આ મીડિયાના માધ્યમથી પણ જોઈ શકો છો અને બનાસકાંઠાની જનતા પણ કહી રહી છે. જયારે આવી કોઈ પરિસ્થિતિ થતી હોય છે ત્યારે ભારતના વડાપ્રધાન પણ જો પરદેશ હોય તો મને લાગે છે કે નથી પહોંચી શકતા. એમને અત્યારે કેમ કાર્ય શિબિર સૂચે છે, અને કાર્ય શિબિરમાં ચલો હોય, હું તો એવું નથી કહેતો કે એમના અગાઉના નિર્ધારિત કાર્યક્રમો હોય, પણ જયારે આવી પરિસ્થિતિ આવે ત્યારે ત્યાં બેસીને ભાષણ આપવું એના કરતા બેટર છે કે એમને ત્યાં પહોંચવું જોઈએ અને પહોંચી અને જનતાની મદદે જવું જોઈએ. માગણી ત્યાં બેસીને કરવાની જરૂર નથી. જનતાની કોઈ માગણી જે કરી એ સ્વીકારવામાં અને જનતાની જે પરિસ્થિતિ સમજવામાં ભારતીય જનતા પાર્ટી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે જગદીશ વિશ્વકર્માજી પણ ત્યાં છે, અને છેલ્લા 3 દિવસથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ પ્રજાની સેવામાં ખડે પગે છે. કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા તો ન દેખાતો, પરંતુ કોંગ્રેસના સાંસદ નથી દેખાતા, એનું અમને દુઃખ છે. અને કોંગ્રેસના સાંસદે સૌથી વધારે તો અમને દુઃખ એટલા માટે છે કે કોંગ્રેસના સાંસદે સેવા કરતા વધારે એમની કાર્યશિબિરને મહત્વ આપ્યું છે. કાર્યશિબિરમાં એવું તો શું કરવાનું હતું કે જે સેવાથી એમને વધારે મહત્વ છે. જે વ્યક્તિઓ તમને મત આપે, જ્યાંથી તમે ચૂંટાઈને આવ્યા છો, એ તમે છોડીને તમે કાર્યશિબિરમાં જાઓ છો. જી જ્ઞાનીબેન, તમારો શું જવાબ છે? જવાબદારી છે અમારા, એમાં અમે ક્યારે છટકવાની પ્રયત્ન નથી કર્યો. અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ 3 દિવસથી ગામડામાં છે, 30 બોરી જેટલી બાજરી દળાવીને પણ જ્યાં લોકોને જરૂર હતી ત્યાં એના ફૂડ પેકેટ પણ બનાવીને પાણીની બોટલ હોય
બધું જ અમે પહોંચાડ્યું છે, પણ છતાં જેની જવાબદારી સાહેબ ટીકા ટિપ્પણીમાં પડે તો એમાં કોઈ અમારે વાત કરવાની રહેતી નથી. આક્ષેપ કર્યા છે ગેનીબેન ગ્રાઉન્ડ ઉપર નથી પહોંચ્યા, પણ એમ મારો ક્યાં છે? બિલકુલ. તો ગેનીબેન ઠાકોર સાંસદ ગેનીબેન અહીંયા બીજો મહત્વનો સવાલ એ છે, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે જ્ઞાનીબેનનો. યજ્ઞેશભાઈ, આપનો પણ આભાર અમારી સાથે જોડવા માટે, અને જ્ઞાનીબેનનો પણ આભાર. તો અહીંયા આક્ષેપબાજી શરૂ થઈ છે. જ્ઞાનીબેને કહ્યું છે કે અમારા પણ કાર્યકર્તાઓ વિસ્તારોમાં જઈ રહ્યા છે અને લોકોની મદદ કરી રહ્યા છે, પરંતુ યજ્ઞેશભાઈનું કહેવું છે કે ભાજપના કાર્યકર્તાઓ અને મુખ્યમંત્રી સહિત અને રાજ્ય સરકારના મંત્રીઓ પણ બનાસકાંઠામાં હાલ છે અને લોકોની મદદ છેલ્લા 3 દિવસથી કરી રહ્યા છે. ફરી એક વખત જ્ઞાનીબેનને પ્રયાસ કર્યો છે સંપર્ક કરવાનો. જ્ઞાનીબેન, ફરી એકવાર આપને અહીંયા પૂછવા માંગીશ, આપ કયા કયા વિસ્તારોમાં ગયા છો? લાગે છે સંપર્ક ફરી એકવાર કપાયો છે. તો બનાસકાંઠાથી હાલ તો આ તસવીરો આવી રહી છે જ્યાં ભયાનક પૂરથી લોકો હેરાન છે, પ્રભાવિત છે. હવે પૂર્વ સાંસદ પરબત પટેલે બનાસકાંઠાના થરાદ વિસ્તારની મુલાકાત લીધી. તેમણે કહ્યું છે કે 1977 કરતાં અત્યારે લોકોની પરિસ્થિતિ વધુ ખરાબ છે. આ સમસ્યા પણ અમે જાતે ઊભી કરી છે. ખેતરો સમથળ કરી સરખા કર્યા છે, ખેતરોમાં ઊંચાઈ વધારી છે અને તેના કારણે જે કુદરતી વહેણ હતું એ રસ્તા બંધ થઈ ગયા. રસ્તો બંધ કર્યો હોય અને પાણીનો નિકાલ બંધ થયો એટલે આ સમસ્યા પણ અમે જાતે ઊભી કરી છે. અમે જાતે ઊભી કરી છે એવું મારે એટલા માટે કહેવું પડે કે 77નું આના કરતાં ભયંકર ફ્લડ હતું. 3 મહિના રેલ નદી મારી ચાલી હતી, પણ પ્રધાને કોઈ ગામડામાં આવી તકલીફ પડી નથી. ખેતરોમાં રહેવા જવાને લીધે ખેતરો સમતળ કર્યા, ખેતરો હરખા કર્યા, ખેતરોમાં ઊંચાઈ વધારી, અને જેને લીધે જે કુદરતી વેણ હતું એ બધા રસ્તા બંધ થઈ ગયા. અને હવે વાત ફ્લોર પર સુવડાવીને થઈ રહેલી સારવારની. વડોદરાની SSG હોસ્પિટલ બાદ હવે ગોત્રી હોસ્પિટલ પણ વિવાદમાં આવી છે. અહીંયા દર્દીઓ માટે સુવિધાના નામે ધાંધિયાનો એક વિડીયો વાયરલ થયો. દર્દીઓને ફ્લોર પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓની દયનીય સ્થિતિનો વિડીયો વાયરલ થતા સવાલ ઉઠી રહ્યા છે. દર્દીઓની સંખ્યા વધુ છે કે પછી બેડની અછત છે? આ વિષય તો તપાસનો છે, પણ આ વિડીયો જે વાયરલ થયો છે તેની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું. હાલ આ વાયરલ વિડીયોને લઈને ઘણા ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે વડોદરાથી. હાર્દિક, હકીકત શું છે? આ વિડીયોને લઈને કોઈ તથ્ય સામે આવી શક્યું છે? બિલકુલ બીજો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને એમ કહ્યું હતું કે આ જે તમને દેખાઈ રહ્યું છે વિડીયોમાં તે દર્દી નથી પરંતુ દર્દીના સગા છે. અત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય કે જ્યારે પણ સરકારી હોસ્પિટલની વાત આવે ત્યારે દર્દીના સગા તો દૂરની વાત, પરંતુ જ્યારે મીડિયા કર્મીઓ કંઈક ખોટું થતું હોય એને કવરેજ કરવા માટે જતા હોય છે ત્યારે મીડિયાને પણ પ્રવેશ મળતો નથી. ત્યારે આજે ત્યાંની દયનીય સ્થિતિ છે જેનો વિડીયો એક દર્દીના સગાએ ઉતાર્યો છે અને દર્દીના સગા દ્વારા આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલની પોલ જે છે તે ખુલી ગઈ છે. બીજી મહત્વની વાત કરીએ તો કોરોના કાળ બાદથી રાજ્ય સરકારે એવો આદેશ કર્યો હતો કે રાજ્યની તમામ જે સરકારી હોસ્પિટલ છે ત્યાં દર્દીઓને યોગ્ય સમય યોગ્ય સારવાર મળી રહે એવી તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે અને અલાયદા વોર્ડ જે છે તે બનાવવા જરૂરી છે. ત્યારે આ સ્થિતિ જે છે તે સમયે અલાયદા વોર્ડ ક્યાં ગયા હતા? સરકારે જે કરોડો રૂપિયા ખર્ચીને નવા બેડ વસાવ્યા હતા એ બેડ ક્યાં ગયા એ સૌથી મોટો સવાલ જે છે. આ સ્થિતિ જોયા બાદ અત્યારે ઉદ્ભવી રહ્યો છે. ત્યારે હોસ્પિટલ તંત્ર છે તે પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે અને મેં કીધું અગાઉ એ પ્રમાણે કે હોસ્પિટલ તંત્ર જ્યારે દર વખતે આ રીતે જી હું આપને અટકાવીશ હાર્દિક. આપ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ સંઘાણી આપણી સાથે જોડાયા છે. અનુપજી, આપણે આ હોસ્પિટલની અંદર જે વિડીયો સામે આવ્યો છે, હકીકત શું છે? એટલે એમાં પેશન્ટ્સના રિલેટિવ્સ હતા જે નીચે રેસ્ટ કરતા હતા. પેશન્ટને કોઈને ફ્લોર બેડ નથી આપેલો આપણે, અને પેશન્ટને ઇન કેસ વોર્ડ ભરાઈ જાય, પેશન્ટનો ઘસારો વધે તો આપણે બીજા વોર્ડમાં એમને એડજસ્ટ કરતા હોઈએ છીએ. એટલે આજે નીચે જે સૂઈ રહ્યા છે એમાંથી એક પણ દર્દી નથી? ના ના, દર્દી એક નથી. તો એમાંથી કેટલાક જે દર્દીઓએ વિડીયો બનાવ્યો છે એ લોકો કહી રહ્યા છે કે નીચે સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. આ જે વિડીયો વાયરલ કર્યો છે ભાઈ? ના, એવું કંઈ નથી. એમાં દર્દીને નીચે આપણે આપતા જ નથી ફ્લોર બેડ. ફ્લોર બેડનો કન્સેપ્ટ જ નથી રહ્યો છે. તો અહીંયા દર્દીઓ જે છે જે જગ્યાએ દર્દીની સારવાર થાય છે એની સામે જ એમના સગાઓને સુવડાવીને રાખવામાં આવતા હોય છે?
નહીં, સગાને સામે નહીં, એક અટેન્ડન્ટ જે જોડે હોય એ એની બાજુમાં સૂતો હોય છે, બાકી બીજું કોઈ હોતું નથી આમાં. આપણે એક્સ્ટ્રા કોઈ રિલેટિવ્સને કે ત્યાં ઘસારો થાય એ રીતે બી નથી હોતું, પણ એક અટેન્ડન્ટ જે જોડે હોય એ જ હોય છે, બીજું કોઈ હોતું. પણ અનુપજી, અત્યારે જે વિડીયો વાયરલ થયો છે એમાં જે નીચે સૂઈ રહ્યા છે એ ભાઈમાં એક ગ્લુકોઝનો બોટલ પણ ચડાવવામાં આવી રહ્યો છે, તો એ તો દર્દીનો સગો ના હોઈ શકે કે પછી સગાવાલાને પણ બોટલ આપવામાં આવે છે? ના ના, સગાવાલાને હા, તો એ મારો પ્રશ્ન એ જ છે કે જો સગાવાલાને ત્યાં સુવડાવવામાં આવતા હોય તો પછી એને બોટલ કેવી રીતે ચડી રહી છે? નહીં, તો એવું જોડાવું છું, એવું કોઈ કન્સેપ્ટ નથી. અમે છે ને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપેલા છે હોસ્પિટલમાં, કોઈ ફ્લોર બેડ નહીં હોય. અનુપજી, મારી આપને એક વિનંતી છે કે ગોત્રી હોસ્પિટલમાં, આ મધ્ય ગુજરાતની એક સારી હોસ્પિટલ છે, ત્યાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે અને દર્દીઓને સુવિધા મળે એના માટે આપનું આખું વહીવટી તંત્ર કામ કરે. આ રીતે વિડીયો જે સામે આવી રહ્યા છે આ ગંભીર વિષય છે અને આની તપાસ કરાવજો. અને જો આ પ્રકારે દર્દીઓને નીચે બેસાડીને નીચે સુવડાવીને સારવાર ફ્લોર પર આપવામાં આવતી હોય તો આ બધી છે આને અટકાવજો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તો આ ગોત્રી હોસ્પિટલનો વિડીયો અને સુપ્રિન્ટેન્ડન્ટ સફાઈ આપી રહ્યા છે કે અહીંયા દર્દીના સગા છે, પરંતુ દર્દીના સગાને જ્યારે ગ્લુકોઝની બોટલ ચઢાવવામાં આવે છે ત્યારે એ સાબિત થાય છે કે સગાવાલા હોય એમને બોટલ થોડી ચઢાવાય. તો અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ તપાસ કરાવશે એવું કહ્યું છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.